ખેડબ્રહ્મા શહેરમાં ભાટવાસ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરને ચોરે બનાવ્યું ટાર્ગેટ। વણઝારા સમાજનું રોકડિયા હનુમાન મંદિર। વણઝારા સમાજના કાર્યકરે જણાવ્યા મુજબ ભાદરવી પૂનમ બાદ મંદિર ખોલવામાં આવતું હતું। તેઓ સમાજના કાર્યકર છે। ચાંદીનું છત્તર અંદાજે 22,000 અને 1 વર્ષ ખોલવામાં આવતા મંદિરમાં 35,000ની આસપાસ રકમ નીકળી તેવું વણઝારા સમાજના કાર્યકરે જણાવ્યું। આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી। ભંડાર પેટી ઉઠાવી લઈ ગયા। સવારે વહેલા સ્થાનિક લોકોને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી। અંદાજે ભંડાર પેટીમાંથી 35,000 જેટલી રકમની ચોરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। 1 વર્ષે ભાદરવા મહિનામાં દાનપેટી ખોલવામાં આવી હતી, જ્યારે આ મંદિર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના બાજુમાં જ આવેલ હોવા છતાં ચોરી પોલીસ સ્ટેશન પાસે ચોરી થાય તો છેવાડાના ગામની સુરક્ષાની ખાલી વાતો સાંભળવી રહી। પોલીસ પેટ્રોલિંગના અભાવથી ચોરો બેફામ ચોરીને આપે છે અંજામ। આ બાબતે વણઝારા સમાજના કાર્યકારી પોલીસ સ્ટેશને જાણ કરવા સ્થળ પર પોલીસ આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।